દિલ્હીમાં થયેલ બ્લાસ્ટના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે. તમામ મહત્વના સ્થળો પર હાલ સઘન ચેકિંગ કરી દેવામાં આવ્યું છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો. દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં હાલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો વિશાળ સાગર કાંઠો ધરાવતો દ્વારકા જિલ્લો છે. દ્વારકા જિલ્લામાં તમામ બંદરો પર હાલ પોલીસ દ્વારા ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હોસ્પિટલ સહિતના તમામ મહત્વના સ્થળો પર હાલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિરમાં પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા ખાસ હાલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. તમામ ચેકપોસ્ટ પર પણ ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. અને સાથે વાત કરીએ તો દ્વારકા જિલ્લો દરિયાઈ જે વિશાળ સાગર કાંઠો ધરાવતો હોય ત્યારે દ્વારકાના તમામ એજન્સીઓ દ્વારા હાલ દ્વારકા જિલ્લાના તમામ ચેકપોસ્ટ, હોસ્પિટલ સહિતની જે સ્થળ છે તેમાં હાલ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા. દિલ્હીમાં થયેલ બ્લાસ્ટના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે. તમામ મહત્વના સ્થળો પર હાલ સઘન ચેકિંગ કરી દેવામાં આવ્યું છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો. દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં હાલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો વિશાળ સાગર કાંઠો ધરાવતો દ્વારકા જિલ્લો છે. દ્વારકા જિલ્લામાં તમામ બંદરો પર હાલ પોલીસ દ્વારા ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હોસ્પિટલ સહિતના તમામ મહત્વના સ્થળો પર હાલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિરમાં પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા ખાસ હાલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. તમામ ચેકપોસ્ટ પર પણ ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. અને સાથે વાત કરીએ તો દ્વારકા જિલ્લો દરિયાઈ જે વિશાળ સાગર કાંઠો ધરાવતો હોય ત્યારે દ્વારકાના તમામ એજન્સીઓ દ્વારા હાલ દ્વારકા જિલ્લાના તમામ ચેકપોસ્ટ, હોસ્પિટલ સહિતની જે સ્થળ છે તેમાં હાલ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા. દિલ્હીમાં થયેલ બ્લાસ્ટના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે. તમામ મહત્વના સ્થળો પર હાલ સઘન ચેકિંગ કરી દેવામાં આવ્યું છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો. દ્વારકા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં હાલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો વિશાળ સાગર કાંઠો ધરાવતો દ્વારકા જિલ્લો છે. દ્વારકા જિલ્લામાં તમામ બંદરો પર હાલ પોલીસ દ્વારા ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હોસ્પિટલ સહિતના તમામ મહત્વના સ્થળો પર હાલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિરમાં પણ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા ખાસ હાલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. તમામ ચેકપોસ્ટ પર પણ ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. અને સાથે વાત કરીએ તો દ્વારકા જિલ્લો દરિયાઈ જે વિશાળ સાગર કાંઠો ધરાવતો હોય ત્યારે દ્વારકાના તમામ એજન્સીઓ દ્વારા હાલ દ્વારકા જિલ્લાના તમામ ચેકપોસ્ટ, હોસ્પિટલ સહિતની જે સ્થળ છે તેમાં હાલ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા.